વડોદરામાં ચાલુ કારમાં લાગી ભીષણ આગ, કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। શહેરના હરણી વિસ્તારની આ ઘટના છે। ચાલકની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી છે। જોતજોતામાં આખી કાર આગની ઝપેટમાં આવી ગઈ। ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર અન્ય વાહનોના પૈડા પણ થંભી ગયા। ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો। આગની ઘટનામાં કારને પણ મોટું નુકસાન થયું છે। તો આગની આ ઘટના એક તરફ ટ્રાફિક છે, રસ્તો વાહનોથી અહીંયા ધમધમી રહ્યો છે, બીજી તરફ આગની આ ઘટના બની હતી જેથી થોડા સમય માટે લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા અને રસ્તા પરથી ટ્રાફિક બંધ કરાયો હતો, અવરજવર બંધ કરાઈ હતી જેથી અન્ય વાહનોને નુકસાન ન પહોંચી શકે। આણંદ જિલ્લાના ખંભાત પાલિકાની છેલ્લી બોર્ડ મીટિંગ તોફાની બની ગઈ। સફાઈ કામદારોનો 7મા પગાર પંચના લાભનો મુદ્દો મીટિંગમાં છવાયો। 230 જેટલા સફાઈ કામદારોને 7મા પગાર પંચનો લાભ ન મળતા તેઓ વિફર્યા હતા। અનેક વખત રજૂઆત કરવા છતાં પણ માંગણી ધ્યાને ન લેવાતા આખરે કામદારો મીટિંગમાં જ પહોંચી ગયા। તમામ સફાઈ કર્મીઓએ ખંભાત નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કમિટી ચેરમેન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને બોર્ડ રૂમની ઘેરાબંધી કરી। પરિસ્થિતિ એ હદે વણસી કે બોર્ડ મીટિંગમાંથી આ તમામ સભ્યો બહાર નીકળી શકે તેમ ન હોવાથી પાછલા બારણે ભાગવું પડ્યું હતું। ખંભાત પાલિકાના ઉપપ્રમુખ રાજેશ રાણા પાલિકા પાછળની દિવાલ કૂદી પાછળના લોખંડના થાંભલેથી નીચે ઉતરીને પલાયન થઈ ગયા, જેનો વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આપને જણાવી દઈએ કે 28મી ફેબ્રુઆરીએ ખંભાત પાલિકા સ્વાયત્ત સંસ્થાના તમામ ચૂંટાયેલા સભ્યોની મુદ્દત પૂર્ણ થાય છે અને ત્યારે ખંભાત પાલિકાની આ છેલ્લી બોર્ડ મીટિંગ હતી જેથી રજૂઆત માટે કામદારો પહોંચ્યા હતા। તો ખંભાત પાલિકાની છેલ્લી બોર્ડ મીટિંગ હંગામેદાર બની ગઈ। પોલીસે પણ ત્યાં પહોંચી અને મામલો થાળે પાડવો પડ્યો હતો, પરંતુ જે સત્તાધીશો છે, પાલિકાના સભ્યો હતા, તે કઈ રીતે ભાગી રહ્યા છે તે આપ જોઈ શકો છો। 7મા પગાર પંચનો લાભ નથી મળતો, જેને લઈને તેઓ વિફર્યા। 1999 ની અંદર જે કાયમિક થયા હતા, આજે લોકોને 26 વર્ષ થઈ ગયા પણ એમને 7મો પગાર પંચ નથી મળેલ। હવે આ 1 વર્ષ પછી કે 2 મહિના પછી રિટાયર થશે તો અમારો નંબર ક્યારે આવશે સર? 230 કર્મચારી હડતાલ પર છે ને આ લોકો વારે ઘડે એમને એક જ હાથ તાળી આપે છે કે અમે સરકારશ્રી જોડે મંજૂરી માંગીશું, પણ મંજૂરી 2016માં સરકારશ્રી આપેલી છે। ખંભાત નગરપાલિકાને ફક્ત ને ફક્ત અમલવારી કરવાની છે, એ છતાં નથી કરતા એ લોકો। જો હાથના સભા ખંડની અંદર એ લોકો મંજૂરી નહીં આપે તો અમે આવનાર દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ને ભૂખ હડતાલ પર જઈશું। દિયોદરમાં લૂંટેરી દુલ્હનનો ત્રાસ। લુદ્રા ગામે લગ્ન ઈચ્છુક યુવકના 1.5 લાખ રૂપિયા લઈને દુલ્હન થઈ ફરાર। 5 દિવસ દુલ્હન સાસરીમાં રોકાઈ બાદ ભાઈ બીમાર છે તેવું બહાનું બતાવીને રૂપિયા લઈને રફુચક્કર થઈ ગઈ। ભોગ બનનારે પોલીસને લેખિત રજૂઆત કરી કે દલાલે ખોટા લગ્ન કરાવી રૂપિયા પડાવી લીધા છે। યુવકે આક્ષેપ કર્યો છે કે કન્યા સાથે લગ્ન કરાવવા માટે દલાલે 3 લાખ રૂપિયા માંગ્યા હતા। જે તે સમયે 1.5 લાખ રૂપિયા રોકડા દલાલ રાજુ દેસાઈને આપ્યા પણ હતા, પરંતુ હવે દલાલ અને દુલ્હન કોઈનો પતો નથી।